તો હેલો એવરીવન, આજે આપણે ચેપ્ટર 1 ફિઝિક્સની વાત કરવાના છે. એમાંય શું કરીશું તે તમને કહી દઉં કે 346 એક્સરે આસિસ્ટન્ટની 2025માં જે ભરતી આવી હતી એનું જે પેપર હતું ને એમાં ચેપ્ટર 1 માંથી કયા કયા ક્વેશ્ચન આવ્યા ને આપણે એના વિશેનું એનાલિસિસ કરવાના છે. તો શું છે ક્વેશ્ચન નંબર 1? હવે મને મેઇન વસ્તુ તો એ થાય કે ટોટલ 50 માર્ક્સનું ફિઝિક્સ હતું. કેટલા માર્ક્સનું હતું વિદ્યાર્થી મિત્રો? 50 માર્ક્સ. આ 50 માંથી તમે જોજો 8 કે 9 એમસીક્યુ ખાલી ચેપ્ટર 1 માંથી છે. બોલો, ચેપ્ટર 1 માંથી 9 એમસીક્યુ, કેટલી મોટી વાત કહેવાય. એટલે જ્યારે મને તો ખબર નથી, મેં તો પેપર આપવા અમે ગયા હતા, પેપર અમે ટીક કરીને મને એટલો બધો બી આઈડિયા નહોતો કે પહેલા ચેપ્ટરમાંથી આટલું બધું પૂછ્યું. પણ જ્યારે હું અત્યારે આ એનાલિસિસ કરવા માટે મેં ક્વેશ્ચન જ્યારે એના રેક્ટિફાઈ કર્યા ને ત્યારે મને ખબર પડી કે 9 ક્વેશ્ચન છે એમાંથી. તો પહેલો જ ક્વેશ્ચન છે, વિદ્યુત ભારના માપન માટે વ્યાખ્યાયિત મૂળભૂત એસઆઈ એકમ કયો? વ્યાખ્યાયિત મૂળભૂત એસઆઈ એકમ કયો છે? તો એ આવશે કુલમ. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય અને એનો એકમ છે કુલમ. હવે આના પરથી સંભવિત નેક્સ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિદ્યુત ભારના માપન માટે જે એસઆઈ એકમ છે એનું એમએલટી પારિમાણિક સૂત્ર કયું? આવું બી પૂછાઈ શકે. તો એ શું આવશે આપણે લાવીએ. 10મા ધોરણમાં આપણે જોયું હતું કે I બરાબર Q બાય T, વિદ્યુત પ્રવાહ બરાબર Q એટલે વિદ્યુત ભાર બાય T એટલે સમય. તો જો હું Q ને કરતા બનાવું, વિદ્યુત ભારને કરતા બનાવું તો શું બને? Q બરાબર I ઇન્ટુ T. I એટલે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો આપણને આઈડિયા છે કે પ્રવાહનો પારિમાણિક સૂત્ર એમ્પિયર એટલે એમ્પિયરની 1 ઘાત અને સમયનું પારિમાણિક સૂત્ર ટાઈમની 1 ઘાત. તો શું આવશે? A1 T1. તો અહીંયા કહી શકાય કે વિદ્યુત ભારના માપન માટેનો એસઆઈ એકમ કુલંબ છે અને એનું એમએલટી એ એક્સ્ટ્રા કરાવું છું, એનું એમએલટી થશે A1 T1. અથવા તમને એવું પણ આપે M0 L0 T1 A1. તો આ બંને રીતે સાચું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે કે અહીંયા કુલોમ્બ લખ્યું છે પણ કુલોમ્બ નથી, કુલંબ જ છે. કુલંબ બળનું વેક્ટર સ્વરૂપ આપેલું છે ભૈયા, કે બીજા વિદ્યુત ભારથી પહેલા વિદ્યુત ભારથી બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ, બરાબર, એનું સૂત્ર આપ્યું છે. હવે સૂત્ર આપ્યું છે ને એવું કે આ બળ માટે કયું સાચું? તો જ્યારે તમે ખાલી સૂત્ર કરીને જાઓ તો પણ ના ચાલે. આની અંદર કુલમનો નિયમ તમે ધ્યાનથી વાંચો, ટેક્સ્ટ બુક વાંચવી પડશે. ટેક્સ્ટ બુકમાં લાઈને લાઈન 2-2, 5-5 વખત વાંચી કાઢો. કારણ કે આની અંદર લાઈનમાં નીચે કીધું છે કે 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. તો જુઓ અહીંયા આગળ વિદ્યુત ભારોને જોડતી રેખા સાથે કાર્ય કરે છે. તો કુલમનો નિયમ શું હતો? F બરાબર K, એનો અચળાંક છે Q1 એટલે પહેલો વિદ્યુત ભાર, Q2 એટલે બીજો વિદ્યુત ભાર, છેદમાં 2 ની વચ્ચેના અંતરનો વર્ગ. આ સૂત્ર હતું કે Q1 Q2 અપોન R². અહીંયા છે. બીજું કે આ બળ કોના પર કાર્ય કરે? 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. એટલે એમાંથી ક્વેશ્ચન આવ્યો. ઓકે, એટલે તમારે જુઓ કે એક્ઝામિનર જ્યારે બી પેપર કાઢશે ને તો આવી બધી એકદમ ડિટેલમાં જઈને કાઢશે. બાકી તમે સૂત્ર કરીને જાઓ તો સૂત્ર તો ડાયરેક્ટ આપ્યું છે અહીંયા. ચલો એના પછી બીજા સૂત્રની વાત કરીએ. ત્રીજો ક્વેશ્ચન આવ્યો, પૃષ્ઠ પર એક સમાન રીતે પ્રસરેલા કુલ વિદ્યુત ભાર માટે પૃષ્ઠીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? એનું સૂત્ર. હવે આની અંદર આ 3 ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ બી બીજા ક્વેશ્ચન આવ્યા છે. વિદ્યુત ભાર ઘનતાની વાત કરીએ તો એક તાર પર કોઈ વિદ્યુત ભાર હોય તો એ રેખીય ઘનતા કહેવાય. એક પૃષ્ઠ પર એટલે કે કોઈ પાના પર હોય અથવા પેલી સીડી આવે છે ને, ડિસ્ક હોય અથવા ઘરની અંદર થાળી હોય, આ બધું પૃષ્ઠ કહેવાય. તો પૃષ્ઠ પર તમે નાખો વિદ્યુત ભાર. અથવા તો પેટીનું ખોખું એટલે કે કોઈ પણ જે વસ્તુ ઘન છે, બટાકો, ડુંગળી, તો એવી કોઈ જે 3D વસ્તુ છે, બરાબર, એને આપણે કહીશું કદ ઘનતા.
તો પૃષ્ઠ ઘનતાની વાત કરીએ ને તો પૃષ્ઠ ઘનતા પર વિદ્યુત ભાર એને કેવી રીતે બતાવાય તો કે લેમ્બડા બરાબર વિદ્યુત ભાર છેદમાં લંબાઈ L. પૃષ્ઠ માટે શું બતાવાય કે સિગ્મા બરાબર વિદ્યુત ભાર એટલે Q છેદમાં એરિયા. એરિયાને S વડે પણ દર્શાવાય તો કેટલીક વખત એરિયાને A વડે પણ દર્શાવેલો છે. અને એ સિવાય કદ ઘનતા જો તમને પૂછે જેને રો વડે બતાવે છે તો એ આવશે વિદ્યુત ભાર છેદમાં કદ. તો અહીંયા તમને પૂછી છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો Q ના છેદમાં A. ચેપ્ટર 1 કદાચ બનાવી દીધો હશે તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે અથવા તો આની વધારે ઇન્ફોર્મેશન માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એક્સરે આસિસ્ટન્ટની જે આગામી ભરતી આવવાની છે અથવા 327 લેબ આસિસ્ટન્ટની જે ભરતી આવવાની છે એમાં ફિઝિક્સમાં આ બધા વિડીયોઝ તમને ખૂબ હેલ્પફુલ થવાના છે. તો વોટ્સઅપ લિંક નીચે આપેલી છે, ફટાફટ જઈને ત્યાં જોડાઈ જાઓ. તો એક આ થઈ ગયું રો બરાબર Q બાય V કદ ઘનતા માટે. પૃષ્ઠ માટે સિગ્મા બરાબર Q બાય S અથવા Q બાય એરિયા અને રેખીય વિદ્યુત ભાર ઘનતા માટે Q બાય L. ઓકે, તો Q બાય S અથવા Q બાય A ફોર એરિયા છે અહીંયા. A ફોર એરિયા, S ફોર સરફેસ એરિયા. તો S પણ અમુક વખત પૂછે આપે છે. ચલો એના પછી આ લોજિકલ ક્વેશ્ચન હતો. આને ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નથી. શું કહે છે કે શરૂઆતમાં 5 કુલમના ચોખ્ખા વિદ્યુત ભારનું વહન કરતા એક વાહકને અલગ કરવામાં આવે છે. એટલે 5 વિદ્યુત ભારનું વહન કરતો એક વાહક. જો Q વિદ્યુત ભારને તેના આંતરિક ભાગમાંથી એટલે કોઈ 5 કુલમ ચોખ્ખા વિદ્યુત ભારનું વહન કરે છે અને આંતરિક ભાગ પરથી એની સપાટી પર 5 કુલમ વિદ્યુત ભાર લાવ્યા તો વાહકનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો ભાઈ અંદરથી હોય કે એને સપાટી પર લાવો, જેટલો હોય એટલો ને એટલો જ રહે. તો શરૂઆતમાં કેટલો હતો? 5 કુલમ. તો કેટલો રહેશે ભાઈ? 5 કુલમ. એટલે મેં કીધું ને કે અમુક ક્વેશ્ચન એના વિશે ચેપ્ટરમાં કોઈ જગ્યાએ મળે નહીં, લોજિકલ ક્વેશ્ચન. એટલે આમાં કેવું છે કે અંદર જે હોય ને, અંદર કેન્દ્ર પર અથવા વાહકની અંદર જેટલો હોય એટલો સપાટી પર જાય તો એટલો જ રહે. હા, સપાટીની બહાર નીકળી જાય તો પછી એને તમારે માઇનસ કરવો પડે, પણ સપાટી પર સુધી હોય તો એની અંદર ઇન્ક્લુઝનમાં રહેશે. બરાબર છે? ચલો, જોરદાર ક્વેશ્ચન લાવ્યા ભાઈ, જોરદાર ક્વેશ્ચન. વિદ્યુત ફ્લક્સ શું છે? હવે પહેલા ચેપ્ટરનો આપણે જ્યારે આખું ચેપ્ટર ઓવરવ્યુ ભણીશું ત્યારે હું તમને કહીશ કે વિદ્યુત ફ્લક્સ શું છે. વિદ્યુત ફ્લક્સના 2 સૂત્ર. વિદ્યુત ફ્લક્સ એટલે E ડોટ A. E એટલે વિદ્યુત ક્ષેત્ર, ડોટ A એટલે એરિયા. કે આ એરિયામાંથી આ એરિયાને એરિયા વેક્ટર કહેવાય. આ એરિયા છે ને આ એરિયાનો વેક્ટર છે. એમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર જાય ને એ બંનેના ડોટ પ્રોડક્ટને વિદ્યુત ફ્લક્સ કહેવાય. એ સિવાય ગોસ નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે વિદ્યુત ફ્લક્સ બીજું શું છે તો કે Q એટલે વિદ્યુત ભાર છેદમાં એપ્સાઇલોન 0. તો મેઇન તો આ છે. વિદ્યુત ફ્લક્સ શું છે તો કે વિદ્યુત ફ્લક્સ બરાબર E ડોટ A અને બીજા નંબર પર વિદ્યુત ફ્લક્સ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. આ 2 વસ્તુ છે. પણ અહીંયા પેલા સવાલમાં કેવું ચોપડીમાંથી પૂછ્યું હતું, અહીંયા પણ ચોપડીમાંથી પૂછી રહ્યા લોકો કે વિદ્યુત ફ્લક્સ શું છે. તો અહીંયા જુઓ, ચોપડીની અંદરના મેં સ્ક્રીનશોટ પાડેલા છે. એટલે ટેક્સ્ટબુક વાંચવી પડશે. ટેક્સ્ટબુક ક્યાંથી લેવાની એની ક્યાં લિંક મળી જશે, આ બધા માટે નીચે મેસેજ કોમેન્ટ બોક્સ ભરી દો, બધાના આન્સર આપીશું. બરાબર? જે પણ તમને લાગતું હોય જેના પર વિડીયો બનાવવો હોય મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ ભરી દો. એ સિવાય તમારે રેગ્યુલર બરાબર છે આની અપડેટ્સ લેવી હોય, આની તૈયારી વ્યવસ્થિત રીતે કરવી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં એકવાર જોડાવી જાઓ. શું કીધું આમાં? જો વિદ્યુત ફ્લક્સ બરાબર E ડોટ ડેલ્ટા S અને તેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને અગાઉ જોયું તેમ વિદ્યુત ક્ષેત્ર ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા લાઈનમાંથી ક્વેશ્ચન કર્યો. તમે હોદીને રહી જાઓ કે સાલું આવું તો કઈ વાંચ્યું જ નહીં. ફ્લક્સ તો E ડોટ A હોય ને Q અપોન એપ્સાઇલોન 0 હોય, એટલું જ મગજમાં આવે ને.
પણ એ સિવાય આ જે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે ને એ જે સપાટીમાંથી પાસ થાય ને એને પણ ફ્લક્સ કહેવાય, એવું આ ચોપડી કહે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ લોજિક બેઝ ક્વેશ્ચન છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા 4 છે. કઈ ગઈ છે? ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી ઉપડે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. ધન વિદ્યુત ભારથી ઉપડે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. ધનથી ઋણ હોય ભાઈ, ઓલવેઝ, આટલું યાદ રાખો. બીજું એવું કહે છે કે વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગર સતત વક્ર તરીકે હોય. એટલે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર મીન્સ કોઈ વિદ્યુત ભાર છે અને એ સિવાયનો જે એરિયા છે એ એરિયામાં પણ ક્ષેત્ર રેખાઓ તો હોય. દાખલા તરીકે આ બે વિદ્યુત ભાર છે, આ એરિયામાં થોડી વિદ્યુત ભાર છે, પણ છતાંય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. અને કેવી રીતે છે? ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગર છે. તો અહીંયા એ છે કે સતત વક્ર છે તેની ખાતરી તેને અચાનક વિરામ લેવા અટકાવે છે. તો એ કઈ બાબત પર આધાર રાખે? તો એ કઈ બાબત પર આધાર રાખે કે વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં વિદ્યુત ભાર વિતરણના આસપાસના વિસ્તારમાં દરેક જગ્યાએ, દાખલા તરીકે આ વિદ્યુત ભાર છે, બરાબર, આ એક લાઈન પર વિદ્યુત ભાર તમે નાખી દીધો, એના આસપાસના એરિયામાં ભલે ને વિદ્યુત ભાર નથી, પણ ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા અસ્તિત્વ ધરાવશે. આ પણ કોઈ જગ્યાએ ચોપડીમાં કદાચ તમને વાંચવા નહીં મળે, પણ લોજિકલ ક્વેશ્ચન છે. અને આ લોજિકલ ક્વેશ્ચન પણ ક્યારે આવડે? જ્યારે તમે ટેક્સ્ટ બુક વાંચો ત્યારે. હું તમને દરેક ચેપ્ટર સમજાવવાનો જ છું. મગજમાં નાખી દો કે તમારી એક્સરે એક્ઝામ આવે ત્યાં સુધી આપણી પાસે પ્લે લિસ્ટમાં ભરીને વિડીયોઝ હશે આના પર, પણ એટલાથી નહીં થઈ રહે. કારણ કે જ્યારે હું આ પેપર જોઉં છું ને તો મને એવી ખબર પડે છે કે એક્ઝામિનર તમારા નોલેજ સાથે રમશે. ચલો, એના પછી છેલ્લું, ગોસનો નિયમ અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારને લાગુ પડે ત્યારે કઈ ગૌસિયન સપાટી યોગ્ય છે? ગૌસિયન સપાટી તો કોઈ પણ લેવાય. ગઝનો નિયમ છે ને એની અંદર કેટલાક મુદ્દાઓ છે કે જેની સિમેટ્રી આવતી હોય, એટલે કે બે સરખા ભાગ પાડી શકાય, એ બધી જ ગૌસિયન સપાટી લેવાય. પણ ચોપડીમાં જ્યારે તમે જોશો ને તો જ્યારે અનંત લંબાઈના તાર માટે કઈ સપાટી લીધી તમે જોઈ શકો છો. હવે આના વિશે કશું આપ્યું નહીં કોઈ જગ્યાએ. આકૃતિ જુઓ તો જ આઈડિયા આવે. તો આકૃતિમાં નળાકાર લીધો છે તો ભાઈ નળાકાર. બાકી શંકુ આકાર પણ ચાલે, ઘન સપાટી પણ ચાલે, ગોળાકાર સપાટી પણ ચાલે, ચાલે બધી જ. ગઝિયન સપાટી કોઈ પણ લેવાય, પણ અહીંયા નળાકાર લીધી છે ટેક્સ્ટ બુકમાં, એટલે અહીંયા નળાકાર જવાબ આવે. અને એના પછીનો ક્વેશ્ચન એના પર જ છે કે અનંત લંબાઈનો તાર હોય, એ અનંત લંબાઈના તારને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્રના પાંચ કે છ સૂત્ર છે આ ચેપ્ટરમાં. સમજવા હોય તો નીચે કોમેન્ટ ભરી દો, વોટ્સઅપ ગ્રુપ પર જોડાઈ જાઓ, બધા બતાવીશ. પણ આ રહ્યું અનંત લંબાઈનો તાર. આ જ થિયરીમાં નેક્સ્ટ પેજ પર તમે જાઓ તો આ રહ્યું તારવેલું છે કે અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર λ/2πε0r. આ રહ્યું. આ કેવી રીતે આવે, શું આવે, સમજવું છે, કોમેન્ટ ભરી દો નીચે, વોટ્સઅપ ગ્રુપમાં જતા રહો. આવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જવું પડશે અને મહેનત કરવી પડશે મિત્રો. ખંતથી મહેનત કરવી પડશે. જેવી તેવી મહેનત નહીં ચાલે. ખૂબ સરસ તૈયારી કરશો, બધા વિષય સારી રીતે કરશો, પાસ થઈ જ જશો. પરિવારમાં લઈએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.